નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2025ના વર્ષનું એટલે કે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું જે કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું તમારા માટે આવી ચૂક્યું છે. એ પણ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે અને એ પણ વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવી ચૂક્યું છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીંયા આગળ અમે જેટલું તમને તૈયાર કરાવ્યું છે એટલી વસ્તુની તૈયારી કરશો તો તમે સારામાં સારું તમારું શ્રેષ્ઠ પરિણામ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું જે છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે, જેમાં અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 6 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 7 થી 12 નો આપણે સંપૂર્ણ અને સચોટ અભ્યાસક્રમ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને માત્ર ને માત્ર અમારી પાસેથી જ તમને પ્રાપ્ત થશે. અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને પ્રાપ્ત થઈ શકવાનો નથી. જે રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારો અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે, એવી જ રીતે નવનીત પબ્લિકેશન પર તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ કર્યું છે. સમયે સમયે એક પોતાનામાં કંઈક ને કંઈક અપડેટ લઈને આવતું રહે છે નવનીત પબ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી, જેને આપણે કહી શકીએ એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું એ ખરીદવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 190 રૂપિયાની કિંમત રહેલી છે. આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ તમારા માટે ખૂબ જ લાભદાયક નીવડવાનું છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ. ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષનું છે, જેમાં આપણે વિભાગ સી જે પ્રશ્ન નંબર 7 થી 12 નો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. એટલે કે વ્યાકરણ વિભાગનો પાર્ટ બી આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૂચના એ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 33 થી 40 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન પૂછાશે, જેમાં 7 નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ પંક્તિઓના અલંકાર આપેલા વિકલ્પમાંથી શોધીને તમારે લખવાનો છે, જેના કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો શું છે કે જો પંક્તિ તમને આપેલી છે, બરાબર, એ પંક્તિ કયો અલંકારની છે એ તમારે ઓળખાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ચાલો જોઈએ. પહેલો જ પ્રશ્ન, પહેલો અલંકાર તમારા માટે સ્ક્રીન ઉપર છે કે કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે, તો અહીં આગળ એ કયો અલંકાર બનશે? અ વર્ણાનુપ્રાસ, બ શબ્દાનુપ્રાસ, ક શ્લેષ. ઓકે, તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે વર્ણાનુપ્રાસ, કારણ કે એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય ત્યારે આપણે તેને કયો અલંકાર કહીએ છીએ? વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ. 2 નંબર, સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. ઓકે, અહીં આગળ કયો અલંકાર બનશે? તો ભાઈ અ રૂપક, બ વ્યતિરેક, ક વર્ણાનુપ્રાસ. તો અહીં આગળ પર એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે, બરાબર, કારણ કે એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન થાય છે. જુઓ, બરાબર, જેથી કરીને આપણે તેને શું કહી શકીએ છીએ? એ વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ. ચાલો 3 નંબર જોઈએ. અહીંયા આગળ વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. બરાબર, વિદ્યા ભણ્યો જે
તે ઘેર વૈભવ રૂડો. ઓકે, કયો અલંકાર બનશે? તો એ વિકલ્પ આપ્યા છે: અતિશયોક્તિ, બ ઉપમા અને ક પ્રાસ સાંકળી. તો ભાઈ અહીં આગળ આપણે જોઈએ તો પ્રાસ સાંકળી અલંકાર બને, કારણ કે વિદ્યા ભણ્યો જે અને તે, બરાબર. પ્રાસ અહીંયા આગળ પ્રાસ રચાય છે, જે અને તેનો પ્રાસ રચાયેલો છે. જો જે તે, ઓકે, આ રીતે જ્યારે પ્રાસ રચાતો જોવા મળે ત્યારે એ પ્રાસ સાંકળી અલંકાર બનતો જોવા મળે છે. ઓકે, ચાલો 4 નંબર જોઈએ આપણે. ભમરા સમો આ ભમતો પવન. ઓકે, ભમરા સમો આ ભમતો પવન. તો વિકલ્પ છે અ ઉપમા, બ ઉત્પ્રેક્ષા, ક રૂપક. તો ભાઈ અહીં આગળ આપણે જુઓ સમો, સમોવડી, બરાબર, આ બધા જે શબ્દો છે એ એના ઓળખ સૂચક શબ્દો છે. કયા અલંકારના? તો ભાઈ એ અ ઉપમા અલંકારના ઓળખ સૂચક શબ્દો રહેલા છે, બરાબર. તો આપણે કયો અલંકાર બનશે? એ ઉપમા અલંકાર બનતો જોવા મળશે, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5 નંબર, બરાબર, કે નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી. વિકલ્પ છે અ રૂપક, બ અર્થાંતર ન્યાસ અને ક શ્લેષ. તો આપણો જવાબ આપણો તૈયાર થશે અ એ રૂપક અલંકાર એ તૈયાર થાય છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબર, કે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. બરાબર. તો ભાઈ કયો અલંકાર બનશે? તો ભાઈ અહીંયા આગળ જુઓ અ ઉત્પ્રેક્ષા, બ શ્લેષ અને ક અનન્વય. બરાબર. તો ભાઈ અહીંયા આગળ જો દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર, જાણે રખે શકે. તો કયો અલંકાર બનશે? ઉત્પ્રેક્ષા અલંકાર બનતો જોવા મળે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 7 નંબર, કે બહેની કમર થકી એ કોમરું રે અંગ છે એનું. બરાબર, બેની કમર થકી એ કોમળું રે અંગ છે એનું. તો કયો અલંકાર તૈયાર થશે? તો અ વ્યતિરેક, બ સજીવારોપણ અને ક એ રૂપક. તો કયો અલંકાર તૈયાર થશે? તો અહીં આગળ આપણે જોઈએ તો એ વ્યતિરેક અલંકાર તૈયાર થતો જોવા મળશે, બરાબર. કયો અલંકાર તૈયાર થાય છે? એ વ્યતિરેક અલંકાર બનતો જોવા મળશે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ 8 નંબર, કે મારો હંસલો નાનો ને દેવર જૂનું રે થયું. કયો અલંકાર બનશે? વર્ણાનુપ્રાસ, શ્લેષ કે અતિશયોક્તિ. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અતિશયોક્તિ, બરાબર. વધારે પડતો એ અતિશયોક્તિ થઈ ગયેલી છે અહીંયા આગળ. જો મારો હંસલો નાનો અને દેવર જૂનું રે થયું, તો એ અતિશયોક્તિ અલંકાર બનતો જોવા મળશે. ત્યાર પછી આપણે 9 નંબરનો અહીંયા આગળ વાક્ય જોઈએ તો ભાઈ ખેતર ખેડીને કરો સીમ સોહામણી. તો ભાઈ ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બરાબર. તો અહીં આગળ કયો અલંકાર બનશે? તો આપણે જોઈએ અ પ્રાસ સાંકળી, બ અંત્યાનુપ્રાસ અને ક વર્ણાનુપ્રાસ, બરાબર. તો આપણો કયો અલંકાર બનશે? તો ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે, કારણ કે એકનો એક વર્ણ વારંવાર પુનરાવર્તન પામે, બે કે બે કરતા વધુ વાર એ પુનરાવર્તન પામે ત્યારે આપણે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. 10 નંબર જોઈએ, મહારાજ આ તમારી પડખેના દીપડા ન રંજારે તો એ ઘણું છે. ઓકે, કયો અલંકાર બનશે? અ રૂપક, બ શ્લેષ કે ઉપમા. તો આપણો જવાબ તૈયાર થશે એ રૂપક અલંકાર બનતો જોવા મળે છે. ચાલો 11 નંબર જોઈએ, ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. બરાબર. અ ઉપમા અલંકાર, બ વ્યતિરેક અલંકાર અને ક અતિશયોક્તિ, બરાબર. તો અહીં આગળ આપણે જોઈએ તો એ ઉપમા અલંકાર બનતો જોવા મળે છે, બરાબર. જેવો, જેવી, જેવું એ, બરાબર, એટલે કે જેવો એ ઉપમા અલંકાર બનતો જોવા મળશે. ચાલો ત્યાર પછી 12 નંબર જોઈએ, ભમો ભરત ખંડમાં શકર ભોમ ખૂંડી વળી. બરાબર, ભમો ભરત ખંડમાં શકર ભોમ ખૂંડી વળી. તો ભાઈ કયો અલંકાર બનશે? અ વર્ણાનુપ્રાસ, બ શબ્દાનુપ્રાસ અને ક સજીવારોપણ. તો અહીંયા આગળ વર્ણાનુપ્રાસ અલંકાર બનતો જોવા મળશે, બરાબર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 13 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ મારીનો મેઘ બારે માસ રે. ઓકે, અ વ્યતિરેક અલંકાર, બ રૂપક અલંકાર અને ક અતિશયોક્તિ. કયો અલંકાર તૈયાર થાય છે? તો આપણો જવાબ તૈયાર થશે વ્યતિરેક અલંકાર બને છે, બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 14 નંબર, બપોર એક મોટું શિકારી કૂતરું છે. બરાબર, અ ઉત્પ્રેક્ષા, બ અનન્વય અને ક રૂપક. તો આપણો જવાબ તૈયાર થશે એ રૂપક અલંકાર બને છે.
ચલો 15 નંબર આપણે જોઈએ. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર એ બે બોકડાઓ ઉપર જ પડી. કયો અલંકાર થશે? અ સજીવારોપણ, બ વ્યતિરેક, ક અતિશયોક્તિ. તો જવાબ આપણો તૈયાર થશે ક અતિશયોક્તિ. 16 નંબરનો પ્રશ્ન અહીંયા વાક્ય જોઈએ આપણે કે નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી? બરાબર, તો જો પ્રશ્નો ખાસ વાંચવાનો કે નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી? કયું નથી એ તો ભાઈ પિંગળે પિંગળે પરછાયાના પહાડ. તો એ તો ભાઈ એકના એક વર્ણનો વારંવાર પુનરાવર્તન થાય એટલે એ તો આવી છે. બરાબર, મહારાજ મીઠા લીંબુ જેવા બોર્ડને જોઈ રહ્યા. બરાબર, જેવા જેવી જેવું, તો આ તો ઉપમા અલંકાર થઈ જશે. બરાબર, આ તો ઉપમા અલંકાર બની જાય છે એટલે એ તો ન હોઈ શકે. બરાબર, એ આવશે આપણો જવાબ. તો ભાઈ અહીંયા આગળ જો ક પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. તો જો પ્રભાશંકર પ્ર બ પા પા, તો આ વર્ણાનુપ્રાસ છે. બરાબર, હવે કયું ઉદાહરણ અહીંયા આગળ જો વર્ણાનુપ્રાસ નથી તો આપણે આ બ લઈ શકીએ કે ભાઈ મહારાજ મીઠા લીંબુ જેવા બોર્ડને જોઈ રહ્યા. એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 17. ચાલો 17 નંબર જોઈએ. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયું છે? ઉત્પ્રેક્ષા જાણે રખે શકે, યાદ રાખવાનું. બરાબર, જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. તો અહીંયા ગાડી જુઓ, અ દુઃખના ઉગ્યા છે જીના ઝાડ જો, એ તો હોઈ નહીં શકે. ભમા ભમરા સમો આ ભમતો પવન, સમો એટલે કે ઉપમા અલંકાર. હૈયું જાણે હિમાલય, તો જાણે. બરાબર, તો જાણે રખે શકે તો ભાઈ ઉત્પ્રેક્ષા અલંકાર આપણો બનશે. ઓકે, ચાલો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. 18 નંબર જોઈએ. નીચેનામાંથી ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? બરાબર, ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? બરાબર, જો આગળનો પ્રશ્ન પૂછ્યો તેવી જ રીતે ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? બરાબર, ઉપમા અલંકાર આપણે કયું નથી તે આપણે જોવાનું છે. તો જો આ વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, તો આ જે તે તો ભાઈ એ પ્રાસ સાંકડી અલંકાર બનશે. બરાબર, બ ઉડે ધવલ ફોન્સી વિખર કેશવાળી છટા, આ તમારા દીકરા જેવો મને પણ ગણજો. તો અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થશે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો એ અહીંયા આગળ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ પ્રાસ સાંકડી છે એટલે આ એનું ઉપમા અલંકારનું ઉદાહરણ નથી, બાકીના ઉપમા અલંકારના ઉદાહરણ છે. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 19 નંબર. નીચેનામાંથી રૂપક અલંકારનું ઉદાહરણ કયું છે? બરાબર, રૂપક અલંકારનું ઉદાહરણ કયું? તો ભાઈ જાણે રખે શકે એ તો અહીંયા ગાડી તો આ ઉત્પ્રેક્ષ અલંકાર થશે. અ દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં, જાણે પૂનમનો ચંદ્ર, એ તો ઉત્પ્રેક્ષ અલંકારનું છે. બરાબર, કોકિલા થઈ કાળી એ કામિનીનો કંઠ સાંભળી. બરાબર, અને ક માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. તો આપણો જવાબ તૈયાર થશે માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. બરાબર, એ રૂપક અલંકારનું ઉદાહરણ બનતું આપણને જોવા મળશે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે 20 નંબર જોઈએ. નીચેનામાંથી વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું નથી? ઓકે, વ્યતિરેક અલંકાર જે છે તેનું ઉદાહરણ કયું નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ઉદાહરણ કયું વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું છે કયું નથી એ આખું વાક્ય વાંચશો તો તમને સમજ પડશે. ઓકે, એટલે ધ્યાન રાખજો. ચલો, અ સુદામાના વૈભવ આગળ કુબેર તો કોણ માત્ર. ચલો, બ કાચે તે તાંતરે હરિજીએ બાંધી. અને ક વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માડીનો મેઘ બારે માસ રે. બરાબર, તો અહીંયા આગળ કાચે તે તાંતરે હરિજીએ બાંધી એ અહીંયા આગળ એ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ બનતું આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા એટલે કે 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એવું તમારા માટે મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિસ પેપરો જેને આપણે કહીએ છીએ એ તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ તમને સોલ્યુશન તમારા માટે તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. એ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ અમારી પાસે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. તમે એક વિષયની પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો એક વિષયની પીડીએફ ફાઇલની કિંમત છે માત્ર અને માત્ર 20 રૂપિયા જેવી કિંમતમાં તમે એક વિષયની જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે અમે તમારી સાથે બ્રાન્ડિંગ પણ કરી શકીએ છીએ. જો આપની શાળા હોય, ક્લાસીસ હોય કે સંસ્થા આપની જો ચલાવતા હોય તો અમે તમારા નામ અને લોગો સાથેના પ્રશ્નપત્ર પણ તમને અમે પીડીએફના માધ્યમથી તમને આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એની કિંમત છે એની કિંમત પણ માત્ર ને માત્ર 20 રૂપિયા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ ઉપર આ પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ
રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને એ પીડીએફ ફાઇલ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો. ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, અને વધારે માહિતી માટે અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. સ્ક્રીન ઉપર અમારો મોબાઈલ નંબર તમને આપ્યો છે 7046222254 નંબરનો સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો આગળ જોઈએ. સૂચના છે પ્રશ્ન નંબર 8. ઓકે, નીચે આપેલા શબ્દોના સમાસ તમારે ઓળખાવવાના છે વિદ્યાર્થી મિત્રો, જેના કુલ ગુણ તમને 1 મળવાપાત્ર થશે. ઓકે, ચાલો આપણે પહેલો જ અહીંયા આગળ સમાસ જોઈએ તો ભાઈ દંપતી. તો ભાઈ દંપતી કયો સમાસ છે? કર્મધારય, તત્પુરુષ કે દ્વંદ્વ? તો આપણો જવાબ આવશે દંપતી એ દ્વંદ્વ સમાસ બનતો જોવા મળશે. ચાલો બીજો નંબર જોઈએ નર્મદા. તો નર્મદા એ બહુવ્રીહી, અવ્યયી ભાવ કે ઉપપદ? કયો સમાસ બનશે? તો ભાઈ નર્મદા એ ઉપપદ સમાસ બનશે. 3 નંબર જોઈએ લીલા કુંજાર. તો કયો સમાસ બને? તો ભાઈ મધ્યમ પદ લોપી, કર્મધારય કે દ્વિગુ? તો ભાઈ એ કર્મધારય સમાસ બનતો આપણને જોવા મળશે. આગળ 4 નંબરનો સમાસ જોઈએ કર્માધીન. તો ભાઈ દ્વંદ્વ, તત્પુરુષ કે બહુવ્રીહી કયો સમાસ એ તૈયાર થાય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ એ તત્પુરુષ સમાસ એ બનતો જોવા મળશે. ઓકે, ચલો 5 નંબર જોઈએ. તો ભાઈ 5 નંબરની અંદર આપણે નાચ ગાન. બરાબર, તો નાચ ગાન એ કયો સમાસ બને? તો ભાઈ અવ્યયી ભાવ સમાસ બનશે, કર્મધારય સમાસ કે દ્વંદ્વ સમાસ બને છે? તો નાચ ગાન એ દ્વંદ્વ સમાસ બનશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 6 નંબર. તો લાગણી ભર્યું. બરાબર, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે અવ્યયી ભાવ સમાસ? તો એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. ચાલો 7 નંબર જોઈએ અંગરક્ષક. કયો સમાસ બનશે? દ્વંદ્વ સમાસ, તત્પુરુષ કે ઉપપદ? તો એ આપણે જોઈએ તો ઉપપદ સમાસ બનતો જોવા મળે. 8 નંબર જોઈએ વહી વંચો. તો ઉપપદ, કર્મધારય સમાસ કે સમાહાર દ્વંદ્વ? તો આપણો જવાબ તૈયાર થશે એ ઉપપદ સમાસ એ પણ બનતો જોવા મળે. ઓકે, ચાલો આપણે 9 નંબરનો સમાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મા બાપ. તો તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ કે બહુવ્રીહી સમાસ? તો આપણો જવાબ તૈયાર થશે એ દ્વંદ્વ સમાસ બનતો જોવા મળશે, માં અને બાપ. ચલો 10 નંબર જોઈએ ગિરિજા. તો તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ કે ઉપપદ સમાસ બનશે? તો આપણો જવાબ આવશે એ ઉપપદ સમાસ બનતો જોવા મળે. ચલો 11 નંબર જોઈએ સંગ્રહ સ્થાન. તો અવ્યયી ભાવ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ કે બહુવ્રીહી સમાસ બનશે? તો સંગ્રહ સ્થાન એ આપણને મધ્યમ પદ લોપી સમાસ બનતો જોવા મળે. 13 નંબર વેદનાભરી. તો દ્વંદ્વ સમાસ, કર્મધારય કે તત્પુરુષ? આ ત્રણમાંથી કયો સમાસ છે? તો ભાઈ વેદનાભરી એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળે. 13 નંબર નવજીવન. તો નવજીવન એ કર્મધારય સમાસ, બહુવ્રીહી કે દ્વિગુ સમાસ? તો નવજીવન એ કર્મધારય સમાસ બનતો જોવા મળે. 14 નંબર જોઈએ પર્વતારોહણ. મધ્યમ પદ લોપી સમાસ, દ્વિગુ સમાસ કે તત્પુરુષ સમાસ? તો એ તત્પુરુષ સમાસ બનશે. ઓકે, 15 નંબર જોઈએ બારવય. તો ભાઈ બારવય એ કર્મધારય સમાસ, બરાબર, નગ્ન તત્પુરુષ કે અવ્યયી ભાવ સમાસ? એ કયો બનશે? તો એ કર્મધારય સમાસ બનતો જોવા મળે. ઓકે, ચાલો આગળ જોઈએ 16 નંબર. બરાબર, 16 નંબર એ રોકર. તો ભાઈ દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ કે તત્પુરુષ સમાસ? તો એ દ્વંદ્વ સમાસ બનતો જોવા મળશે. ઓકે, ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમાસ તૈયાર કરી શકીએ છીએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે ભાઈ માંગ્યા પ્રમાણે ઉત્તર તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 41 થી 52. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. કુલ તમને એના 12 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ છે? 12 ગુણ તમને મળવાપાત્ર થશે. તો પહેલો જોઈએ આપણે સૂચના છે કે ભાઈ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર દર્શાવવાનો છે. બરાબર, વિશેષણનો કયો પ્રકાર છે એ આપણે દર્શાવવાનું છે. ઓકે, ચાલો આપણે જોઈએ પહેલો જ. બરાબર, કે પાછલી રાતના જાગતા તને સાંભળે રે. ઓકે, આ જે પંક્તિ છે એ પંક્તિમાં વિશેષણ કયું છે? તો ભાઈ પાછલી. બરાબર, એ વિશેષણ છે. કયું વિશેષણ બનશે? તો ભાઈ ક્રમિક સંખ્યાવાચક એ વિશેષણ બનતું જોવા મળે. બરાબર, આ રીતે આપણે અહીંયા વિશેષણ તૈયાર કરી શકીએ છીએ. ચાલો
આગળ જોઈએ બીજો નંબર કે વહાલાજીનું રૂપ એ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ. તો અહીંયા આગળ મહાશુભકારી એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે. બરાબર, વહાલાજીનું રૂપ એ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ. તો ભાઈ મહાશુભકારી એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. શું છે? આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. તો અહીં આગળ કયું વિશેષણ બને છે? આપઘાત. બરાબર, આપઘાતની વાત એ કયો વિશેષણ? તો ભાઈ સંબંધવાચક એ વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. 4 નંબરનું વાક્ય છે કે ભાઈ ભગતના પડખામાં જાડો ગીંગોડો ચડી ગયેલો. બરાબર, ભગતના પડખામાં જાડો ગીંગોડો ચડી ગયેલો. તો જાડો બરાબર એ ગુણવાચક એ વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચાલો આગળ જોઈએ. 5 નંબરનું વાક્ય તમારા માટે સ્ક્રીન ઉપર છે. અહીંની મારી બોરદી પરથી. બરાબર, અહીંની મારી બોરદી પરથી. તો અહીંયા ગાડી મારી એ સાર્વનામિક વિશેષણ બનતું જોવા મળે. બરાબર, કયું વિશેષણ બનશે? સાર્વનામિક વિશેષણ બનશે. ચલો 6 નંબર જોઈએ આપણે. તો ભાઈ 6 નંબર એટલે કે બે લપડાક ચોરી દીધા હોય તો. બરાબર, અહીંયા ગાડી જુઓ બે બરાબર એ સંખ્યાવાચક વિશેષણ બનતું જોવા મળશે. એ સંખ્યાનો નિર્દેશ કરે છે. બરાબર, ચાલો આગળ આપણે જોઈએ. 7 નંબરનું વાક્ય ઊંચું ભણેલા ઓફિસમાં બેસે. તો ભાઈ ઊંચું બરાબર એ આપણું વિશેષણ બનશે. કયું વિશેષણ? તો ગુણવાચક વિશેષણ બનતું જોવા મળે છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 8 નંબરનું વાક્ય અને મક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે. અને મક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે. મક્ષિકાઓના બરાબર એ સંબંધવાચક વિશેષણ રહેલું જોવા મળશે. બરાબર, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 9 નંબરનું વાક્ય આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. શું? આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. તો આજ બરાબર આજ એ સમયવાચક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો 10 નંબરનું વાક્ય આપણે જોઈએ. પરંતુ કયો આનંદ એ વિકૃત છે. બરાબર, તો અહીંયા આગળ જોઈએ કયો એ પ્રશ્નાર્થક વાક્ય આપણને પ્રશ્નાર્થક વિશેષણ આપણને રહેલું જોવા મળશે. પ્રશ્ન પૂછવાનો ભાવ એમાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે માટે. ચાલો આપણે આગળ જોઈએ. 11 નંબરનું વાક્ય એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો. બરાબર, એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો. બરાબર, સુકુમાર એ ગુણવાચક વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચાલો આપણે જોઈએ 12 નંબર. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. બરાબર, તો અહીંયા આગળ જુઓ મેં પિતાજીના હાથમાં સંબંધ પિતાજીના હાથમાં મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. તો ભાઈ પિતાજીના હાથમાં બરાબર એ શું છે? સંબંધવાચક એ વિશેષણ બનતું આપણને જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 13 નંબરનું વાક્ય આગળની નવી સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 2 છે. નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું? હવે સર્વનામ વાક્યમાંથી સર્વનામ શોધવાનો અને તેનો પ્રકાર કયો છે એ આપણે જણાવવાનું છે. તો તમારા માટે વાક્ય એ સ્ક્રીન ઉપર આવી ચૂક્યું છે. તો સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ. પેલું મંદિર જોયું. તો અહીં આગળ પેલું બરાબર પેલું એ સર્વનામ આપણને રહેલું જોવા મળશે. કયું સર્વનામ? તો ભાઈ એ દર્શક સર્વનામ આપણને રહેલું જોવા મળશે. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરવાના રહેશે. ચાલો ત્યાર પછી બીજું વાક્ય આપણે જોઈએ. આપણ સૂતા એક સાથે રે તને સાંભળે રે. બરાબર, તો આપણ અને તને. આપણ અને તને બરાબર આ કયું છે વિશેષણ? કયો સર્વનામ છે? એ પુરુષવાચક સર્વનામ બનતું જોવા મળશે. ઓકે, ચલો 3 નંબરનું વાક્ય જોઈએ આગળ. એની પૂંજાનો બંદોબસ્ત કરો. એની પૂંજાનો બંદોબસ્ત કરો. બરાબર, તો એની એ પુરુષવાચક સંજ્ઞા અહીંયા સર્વનામ આપણને રહેલું જોવા મળશે. ચલો 4 નંબર જોઈએ આપણે. પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. બરાબર, અહીંયા આગળ જુઓ પોતે. તો પોતે એટલે કે સ્વવાચક એ સર્વનામ રહેલું જોવા મળશે. 5 નંબર જોઈએ. આપણે શીંગના છોતરાને સર્વત્ર ફેરતા વેરીએ છીએ. બરાબર,
અહીંયા આગળ જોઈએ સર્વત્ર એટલે કે સ્થળવાચક એ સર્વનામ છે. સર્વત્ર બરાબર એ સ્થળવાચક એ સર્વનામ રહેલું જોવા મળશે. ચલો આગળ જોઈએ 6 નંબરનું અહીંયા આગળ આપણે સર્વનામ કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. બરાબર તો આપણે હર હંમેશ તો સમયવાચક એ સર્વનામ આપણને બનતું જોવા મળે. 7 નંબર જોઈએ આપણે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ ત્યાં એ સ્થળવાચક એ સર્વનામ બનશે. 8 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. બરાબર એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. તો ભાઈ હું એ સાર્વનામિક વિશેષણ બનશે અને કોઈને બરાબર એ અનિશ્ચિત સર્વનામ બનતું જોવા મળશે. બરાબર એક સાથે બે સર્વનામ પર એ વાક્યની અંદર હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એ બાબતે પણ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો આગળ જોઈએ 9 નંબરનું કે મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે. શું કહ્યું? મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે. તો ભાઈ શું એ પ્રશ્નાર્થક વાક્ય સર્વનામિક વિશેષણ સર્વનામ બનતું આપણને જોવા મળશે. બરાબર ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 નંબર વાક્ય ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. બરાબર ત્યારે અને એ સમયવાચક વિશેષણ બનતું જોવા મળશે. ત્યારે એ શું બનશે? સમયવાચક વિશેષણ બનતું જોવા મળે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ તમારે રૂપ આપવાના છે. તળપદા ભાષાના શિષ્ટ ભાષાના રૂપ તમારે લખવાના છે. પહેલો જ શબ્દ છે તો ભાઈ ખોડિયું. ખોડિયું એટલે કે સળી. ઓકે ખોડિયું એટલે કે સળી. ચલો ત્યાર પછી આપણે જોઈએ બચલા. બચલા એટલે કે બચ્ચા. 3 નંબર આપણે જોઈએ માંજર. માંજર એટલે કે બિલાડો. 4 નંબર જોઈએ ઓણ એટલે કે આવડ. ઓણ એટલે કે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ નિમ. નિમ એટલે કે નિયમ. ઓકે આપણા માટે જવાબ તૈયાર જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે 6 નંબરનો શબ્દ અહીંયા ગાડી આવરદા. આવરદા એટલે કે આયુષ્ય, ઉંમર. બરાબર એ રીતે આપણે જવાબ એનો તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 7 નંબર જોઈએ મેલિયા. મેલિયા એટલે કે મુકિયા. ઓકે ચલો 7 નંબર જુઓ નિંદર એટલે કે નિંદ્રા, ઊંઘ. બરાબર એ રીતે આપણે શબ્દ તૈયાર કરી શકીએ છીએ. ચલો 9 નંબર જોઈએ અસ્ત્રી. અસ્ત્રી એટલે કે સ્ત્રી. જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષામાં જે શબ્દો બોલાય તેને આપણે તળપદા શબ્દો કહીએ છીએ. ચલો 10 નંબર જોઈએ જુદ્ર. બરાબર જુદ્ર તો એટલે કે યુદ્ધ. યુદ્ધ એટલે કે યુદ્ધ. આ રીતે શબ્દો આપણે તૈયાર કરી શકીએ છીએ. બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ધ્રો. ધ્રો એટલે કે ધરો. ધ્રો એટલે કે ધરો. ચાલો ત્યાર પછી ધાંધો. ધાંધો એટલે કે બળદ. ઓકે ચાલો ત્યાર પછી આપણે 13 નંબર જોઈએ રેવા. રેવા એટલે કે રહેવું. બરાબર રેવા એટલે કે રહેવું. 14 નંબરનો શબ્દ ભો. ભો એટલે કે ભય. 15 નંબરનો શબ્દ આપણે જોઈએ પરોણો. પરોણો એટલે કે મહેમાન, અતિથિ. બરાબર એના માટે પરોણો શબ્દોનો આપણે પ્રયોજન કરીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ 16 નંબર છૈયો. છૈયો એટલે કે છોકરો. બરાબર એ પ્રાદેશિક ભાષાની અંદરના આ શબ્દો છે બધા તળપદા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. ચલો 17 નંબરનો શબ્દ મૌર્ય. મૌર્ય એટલે કે પહેલા અને પૂર્વે. બરાબર ચલો 18 નંબર જોઈએ તો ગોલાપા. 18 નંબરનો શબ્દ શું છે? ગોલાપા. ગોલાપા એટલે કે ગુલામી. 19 નંબર દેન. દેન એટલે કે તાકાત, હિંમત. 20 નંબરનો શબ્દ જોઈએ કણજગ. 20 નંબરનો શબ્દ શું છે? કણજગ. કણજગ એટલે કે કળિયુગ. બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આગળની સૂચના છે વિદ્યાર્થી મિત્રો નવી કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ તમારે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે તો પહેલો જ શબ્દ તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મોહ. મોહ એટલે કે નિર્મોહ. મોહ એટલે કે નિર્મોહ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્વના શબ્દો છે આ બધા. ચલો ત્યાર પછી સ્મરણ. સ્મરણ એટલે કે વિસ્મરણ. બરાબર એ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 3 નંબર જોઈએ સ્વાધીનતા. તો સ્વાધીનતા એટલે કે પરાધીનતા. ઓકે આ આપણો જવાબ તૈયાર થઈ જશે. 4 નંબર જોઈએ શીતળ. તો શીતળ એટલે કે ઉષ્ણ. બરાબર 5 નંબર જોઈએ અસલ.
અસલ એટલે કે નકલ. ચલો 6 નંબર જોઈએ ખુલ્લું તો બંધ. એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ખુલ્લું એટલે કે બંધ. ચલો 7 નંબર આપણે જોઈએ પ્રત્યક્ષ તો અપ્રત્યક્ષ અથવા પરોક્ષ. પ્રત્યક્ષ એટલે શું? પરોક્ષ. એ આપણો જવાબ તૈયાર થઈ શકે. ચલો 8 નંબર વખાણ. વખાણ એટલે કે નિંદા. વખાણ એટલે શું? નિંદા. ચલો 9 નંબર આપણે જોઈએ જીત તો હાર. 10 નંબર જોઈએ નૂતન તો નૂતન એટલે કે પ્રાચીન. ઓકે, આ રીતે આપણે તેના વિરુદ્ધાર્થી શબ્દો આપણે તૈયાર કરી શકીએ છીએ. 11 નંબર જોઈએ ઉદાર. ઉદાર એટલે કે કંજૂસ. 12 નંબરનો શબ્દ છે સુગંધ તો દુર્ગંધ. ઓકે, 13 નંબર આપણે જોઈએ તો ભાઈ તડકો તો છાંયડો. 14 નંબર જોઈએ સાવધ તો સાવધ એટલે કે ગાફેલ. 15 નંબર પ્રાચીન તો પ્રાચીન એટલે કે અર્વાચીન. ચલો 16 નંબરનો શબ્દ આપણે જોઈએ તો ભાઈ સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે કે કથણ. 17 નંબરનો શબ્દ જોઈએ ઉત્સાહ તો ભાઈ ઉત્સાહ એટલે કે નિરુત્સાહ આવશે. ચાલો ત્યાર પછી 18 નંબર જોઈએ સાધારણ તો ભાઈ અસાધારણ. એ આપણો જવાબ તૈયાર થઈ જાય. 19 નંબર ઈચ્છા તો ભાઈ અનિચ્છા. 20 નંબર મંદ. મંદ એટલે કે જલ્દી અથવા જલદ. ચાલો ત્યાર પછી વિકરાર. વિકરાર શબ્દનો અર્થ થશે સુંદર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિરોધી શબ્દો આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો 5 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના વાક્યોની કાર અવસ્થા તમારે જણાવવાની છે. કયો કાર છે એ તમારે ઓળખાવવાનું છે. ઓકે, પહેલું જ વાક્ય જુઓ એની આયુ ધારા હજી વહેશે. બરાબર, એની આયુ ધારા હજી વહેશે તો ભાઈ એ ભવિષ્યકાળનો નિર્દેશ કરતું આપણને જોવા મળશે. ચાલો બીજો નંબર જોઈએ ગાશે જય જયકાર પ્રીતિ. ગાશે જય જયકાર પ્રીતિ. ગાશે એટલે ભવિષ્યકાળનો નિર્દેશ થયેલો જોવા મળશે. બરાબર. ચલો 3 નંબરનું આપણે વાક્ય જોઈએ કે હથે છે ન લાવ તોય સાહસિક સર્વ કૂદી પડે છે અગાધ જળમાં પ્રવેશ કરે છે કારને ગહવરે. બરાબર. ચાલો ગહવરે એટલે કે વર્તમાન કાળ એ આપણનો રહેલો જોવા મળશે. 4 નંબરનું વાક્ય જોઈએ ઋષિ ધર્મપત્નીને પૂછે છે. બરાબર, ઋષિ ધર્મપત્નીને પૂછે છે ભાઈ એ વર્તમાન કાળ બનશે. ઓકે, ચલો 5 નંબર આપણે જોઈએ આણ કરી આલિંગન દે છે તો એ વર્તમાન કાળ બનશે. આલિંગન દે છે જો ધર્મપત્ની પૂછે છે આલિંગન દે છે આ બધા એ વર્તમાન કાળનો એ નિર્દેશ કરે છે. ચાલુ વર્તમાન કાળ એ સૂચવે છે. બરાબર, અહીંયા આગળ ભવિષ્યની અંદર એની આયુ ધારા હજી વહેશે. બરાબર, એ ભવિષ્યનો નિર્દેશ કરે છે. ગાશે એ ભવિષ્યનો નિર્દેશ છે. બરાબર, ને અહીંયા આગળ વર્તમાનનો નિર્દેશ રહેલો જોવા મળે છે. ચલો આગળ આપણે જોઈએ 6 નંબરનો અહીંયા વાક્ય 2 વખત આંગળીઓ સૂંઘી. બરાબર, તો ભાઈ એ ભૂતકાળ દર્શાવે છે. સૂંઘી 2 વખત આંગળીઓ સૂંઘી એ ભૂતકાળ થઈ ગયો. બરાબર. ચાલો ત્યાર પછી 7 નંબર જુઓ માથાનો અંબોડો દાદા મોડીદામાં રહેશે રે. બરાબર, એ ભવિષ્યકાળ દર્શાવે છે રહેશે રે. બરાબર, એ ભવિષ્યકાળ બનતું જોવા મળશે. ચલો 8 નંબર જોઈએ ગીતા નિબંધ લખે છે. લખે છે એટલે કે વર્તમાન કાળ બનશે. ઓકે, આપણો જવાબ તૈયાર. ચલો 9 નંબર જુઓ પહેલાની પેઠે એને મારી સાથે ગેલ ન કરી. પહેલાની પેઠે એને મારી સાથે ગેલ ન કરી એટલે કે ભૂતકાળ. ગેલ ન કરી એટલે ભૂતકાળ. પહેલાની પેઠે એને મારી સાથે ગેલ ન કરી. પહેલાની પેઠે એટલે પહેલાની પેઠે એ શબ્દ એ ભૂતકાળનો નિર્દેશ કરતો આપણને જોવા મળશે. ચલો 10 નંબર જોઈએ કાગળ ઉપર કરી કરામતું ને છાપા ચોંટાડ્યા ભેટી. બરાબર, અહીં આગળ આપણે જોઈએ એ ભૂતકાળ જ દર્શાવતું આપણને જોવા મળશે. બરાબર. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 11 નંબરનો પ્રશ્ન વાક્ય તમારા માટે સ્ક્રીન ઉપર નર્સે તને સારું સારું ખાવાનું આપ્યું. બરાબર, આપ્યું એ ભૂતકાળ દર્શાવતું જોવા મળશે. બરાબર. ચાલો 11 નંબરનું જો 12 નંબરનું વાક્ય તમારા માટે સ્ક્રીન ઉપર છે કે આપણે કેરીનો રસ ખાઈએ છીએ. કબૂલ ખાઈએ છીએ વર્તમાન કાળ એ બનતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો 13 નંબરનું વાક્ય આપણે જોઈએ તો મારદમાં હું મગફળીના સોડા માટે ગયો હતો એ ભૂતકાળ. બરાબર, સોડા માટે ગયો હતો એ ભૂતકાળનો નિર્દેશ થતો આપણને જોવા મળશે. ચાલો 14 નંબર આપણે
આગળનું વાક્ય આપણે જોઈએ તો 6 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલ વાક્ય માટે કયો રૂઢિપ્રયોગનો અર્થ એ યોગ્ય રહેશે તે શોધીને તમારે લખવાનું છે. રૂઢિપ્રયોગનો અર્થ તમારે યોગ્ય હોય એ તમારે શોધવાનો છે. બરાબર. ચલો સૂચના કૌંસમાં આપ્યું છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. બરાબર. તો પહેલું જ વાક્ય તમારા માટે પહેલો રૂઢિપ્રયોગ છે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. તો અહીંયા વિકલ્પ છે અ કુળનો બચાવ કરવો, કુળને ઉજાડવું, કુળનું અભિમાન. બરાબર. અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું એટલે કે કુળનો બચાવ કરવો, કુળને ઉજાડવું કે કુળનું અભિમાન હોવું. આ 3 વિકલ્પ છે અ બ ક. એમાંથી આપણે કયો જવાબ લખી શકીએ તો આપણો જવાબ આવશે કે ભાઈ કુળને ઉજાડવું બ. બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર ચડિયાતા થવું. તો ચડિયાતા થવું એટલે કે ઉપર ઉઠવું, મૃત્યુ પામવું કે ઉપર જવું. તો આપણો જવાબ આવશે ઉપર ઉઠવું. બરાબર. 3 નંબરનું વાક્ય જોઈએ. બરાબર. રૂઢિપ્રયોગ છે 3 નંબરનો કે પરસેવાની કમાણી પચાવી પાડવી. તો અ ખૂબ પરિશ્રમ કરવો, બ શ્રમ વડે સફળ થવું અને ક મહેનત લૂંટવી. બરાબર. તો આપણો જવાબ આવશે ક મહેનત લૂંટવી. બરાબર. ચલો આગળ જોઈએ 4 નંબરનો રૂઢિપ્રયોગ અવિચારી ઉપાધિ આવી પડવી. બરાબર. ચલો અ આંધળી બલા વરગવી, બ વળગાડ વરગવો અને ક આંધળાને મદદરૂપ થવું. તો આપણો જવાબ આવશે અ આંધળી બલા વરગવી. ઓકે. ચલો 5 નંબરનો પ્રશ્ન અહીંયા રૂઢિપ્રયોગ જોઈએ હિંમતથી કામ કરવા તૈયાર થવું. તો ઓપ્શન જોઈએ આપણે અ કમર મજબૂત બને તેવી કસરત કરવી, બ કમર કસવી અને ક કામ કરવાની તાકાત હોવી. બરાબર. તો આપણો જવાબ તૈયાર થશે બ કમર કસવી. 6 નંબરનો રૂઢિપ્રયોગ જોઈએ પગ મોકળા કરવા. તો અ મુક્તિ મેળવવી, બ ફરવા જવું અને ક પગ છોડવા. બરાબર. તો પગ મોકળા કરવા એટલે કે જે છે અહીંયા 3 વિકલ્પો એમાંથી પગ મોકળા કરવા એટલે કે મુક્તિ મેળવવી, ફરવા જવું કે પગ છોડવા. તો પગ છોડવા ક એનો જવાબ આવશે. 7 નંબર જોઈએ આવરદા વઢવી અથવા તો જીવતા રહેવું. આવરદા વઢવી અથવા જીવતા રહેવું. બરાબર. બેમાંથી કોઈ પણ વાક્ય હોઈ શકે શબ્દ. તો આયુધા વહેવી આયુષ્ય ટૂંકું હોવું. બરાબર. આયુ નદીની જળધારા વહેવી. તો આયુધા વહેવી. બરાબર. આયુધારા વહેવી એ આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 8 નંબર જોઈએ બોલવાની હિંમત ન થવી. તો ભાઈ અ જીભ પર ઈજા થવી, જીભ ન ઉપડવી અને ક મૂંગા રહેવું. બરાબર. જીભ ન ઉપડવી બ એ આપણો જવાબ તૈયાર થશે. 9 નંબર અનુભવની ઘેરી અસર થવી. અ આઘાત લાગવો, બ રામ યાદ આવવા, ક રામબાણ વાગવા. તો જવાબ આપણો તૈયાર થશે કે ક રામબાણ વાગવા. બરાબર. અનુભવની ઘેરી અસર થવી એટલે કે રામબાણ વાગવા. ચલો 10 નંબર જોઈએ ખૂબ વિચારીને નિર્ણય લેવો. તો અ સ્વગણને ગાળવું, બરાબર. બ સ્વચ્છ પાણી જ પીવું અને ક શંકા કરવી. તો આપણો જવાબ આવશે અ સ્વગણને ગાળવું. ચલો 11 નંબર જોઈએ આત્માનું તેજ જળ હળવું. બરાબર. અ આત્માની ગુલામી કરવી, બ આનંદ થવો અને જ્ઞાન થવું. તો આપણો જવાબ આવશે અ આત્માની ગુલામી કોરવી. ઓકે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 12 નંબરનો રૂઢિપ્રયોગ જોઈએ અતિશય ચિંતાતુર થઈ જવું. બરાબર. ખૂબ લાભ થવો, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો અને ખૂબ નુકસાન થવું. બરાબર. અતિશય ચિંતાતુર થઈ જવું એટલે કે આપણે જવાબ લખી શકીએ છીએ કે બ બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 13 નંબર એક જ વિચાર આવ્યા કરવો. તો અ એક જ તાર રહેવો, બ એક જ વાજિંત્રની જરૂર હોવી અને ક એક જ તંબુરો એ વાગી રહેવો. તો આપણો જવાબ તૈયાર થશે ક એક જ તંબુરો વાગી રહેવો. 14 નંબર જોઈએ પૂરી તાકાત હોવી. બરાબર. તો અહીંયા આગળ વિકલ્પ છે અ ગાંધીને ત્યાંથી સૂંઠ ખરીદવી, બ શેર સૂંઠ ચાખવી અને ક શેર સૂંઠ ખાવી. તો આપણો જવાબ આવશે ક શેર સૂંઠ ખાવી. 15 નંબર જોઈએ માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. બરાબર. માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. તો ભાઈ અ સમસમી જવું, વહારે ધાવવું અને ગોઠી જવું. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બ વહારે
ધાવવું. બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગના અઠવામાં તમને પરીક્ષામાં કહેવત પૂછાશે. બરાબર. તો તમારે કહેવતનો અર્થ તમારે સમજાવવાનો રહેશે. ઓકે. તો આપણે અહીંયા આગળ કહેવતો જોઈએ. પહેલી કહેવત છે કે પારકીમાં જ કાન વીંડે. તો આ પારકીમાં જ કાન વીંડે આ જે કહેવત છે એનો આપણે અર્થ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જેની સાથે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ એ કષ્ટદાયક કેળવણી આપી શકે. ઓકે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો બીજું વાક્ય, અહીંયા બીજી કહેવત જોઈએ. પાણી પહેલા પાર બાંધવી. ઓકે. પાણી પહેલા પાર બાંધવી. તો ભાઈ ભવિષ્યમાં આવનારી આપત્તિનો ઉપાય અગાઉથી જ આપણે વિચારી લેવો જોઈએ. આપણને ખબર છે કે ભાઈ વિપત્તિ આવવાની છે તો આપણે તેનો ઉપાય અગાઉથી આપણે તૈયાર રાખવો જોઈએ. ચલો 3 નંબર જોઈએ. ઝાઝા હાથ રણિયામણા. ઓકે. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે વધારે માણસો ભેગા થઈને કોઈ કાર્ય કરે તો તે કાર્ય વધુ સારું અને ઝડપથી આપણું પૂરું થઈ જાય છે. ઓકે. ચલો 4 નંબર જોઈએ. હિંમતે મરદા તો મદદે ખુદા. ઓકે. તો આપણે જવાબ લખી શકીએ જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ ચોક્કસથી કરે જ છે. ઓકે. ચલો આગળ આપણે જોઈએ 5 નંબર. પાકે ગડે કાંઠા ન ચડે. બરાબર. તો મોટી ઉંમરે નવી વસ્તુ કે બાબત શીખી શકાતી નથી. એક સમય પસાર થઈ જાય પછી આપણે એ વસ્તુ શીખી શકતા નથી. ચાલો 6 નંબર જોઈએ. બાંધી મુઠ્ઠી લાખની. આપણે જવાબ અહીંયા લખી શકીએ છીએ કહેવતનું કે કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિનો માન મોભો એ સચવાઈ રહે છે. જેવી આપણી હકીકત લોકો સુધી પહોંચતી થાય એટલે આપણી પ્રતિષ્ઠા, આપણો માન મોભો એ બધો નીચે ઉતરી જાય છે. બરાબર. એ આપણો જળવાતો નથી. આપણી હકીકત ખબર પડે પછી આપણે માન મોભો આપણી જે વેલ્યુ થવી જોઈએ એ વેલ્યુ થશે નહીં. ચાલો 7 નંબર જોઈએ. મોરના ઈંડાને ચીતરવા ન પડે. બરાબર. એટલે કે મા બાપના લક્ષણો એના સંતાનોમાં આપોઆપ આવી જ જાય છે, આપમેળે ઉતરે જ છે. એને કેળવવાની ક્યાંય કોઈ જરૂર પડતી નથી. ચલો 8 નંબર જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય. તો ધીરજપૂર્વક પરિશ્રમ કરવાથી મોટી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. બહુ ઉતાવળ ન કરવી જોઈએ. એમાં ધીરજપૂર્વક આપણે પરિશ્રમ કરશું તો આપણને ચોક્કસથી એ સફળતા મળવાની છે. ચાલો 9 નંબર જોઈએ. સંપ ત્યાં જંપ. ઓકે. તો સંપીને રહેવાથી શાંતિ અને સુખ આપણને પ્રાપ્ત થાય છે અથવા શાંતિ અને સુખ આપણને મળી રહે છે. ઓકે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કે ભાઈ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. ઓકે. નીચેના શબ્દ સમૂહ માટે તમારે એક શબ્દ આપવાનો છે. પહેલો જ શબ્દ છે કે લાંબા સમય સુધી યાદ રહે તેવું. બરાબર. તો ભાઈ એ ચિરસ્મરણીય. લાંબા સમય સુધી આપણને યાદ રહે એવું. તો ભાઈ એ ચિરસ્મરણીય. બરાબર. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ. ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી. તો આપણો જવાબ આવશે સાથી કડી. બરાબર. સાથી કડી આપણે એને કહી શકીએ છીએ. ચલો 3 નંબરનો અહીંયા આગળ શબ્દ સમૂહ જોઈએ. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. તો એના માટે આપણે શબ્દોનું પ્રયોજન કરીએ છીએ પરબ. ચલો આગળ આપણે જોઈએ 4 નંબર. મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાડું. તો નાળા છડી. બરાબર. 5 નંબરનો આપણે શબ્દ સમૂહ જોઈએ. મનમાં વિચારોની ગડમથલ થવી. બરાબર. મનમાં વિચારોનું ગડમથલ થયું તો એ મનોમંથન. બરાબર. આપણે મનમાં ને મનમાં જે વિચારીએ એ મનોમંથન છે. ચલો આગળ જોઈએ 6 નંબર. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સચવાતો વાવતો એટલે કે રાષ્ટ્રધ્વજ. ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 7 નંબર. વહાણના સદનો થાંભલો. બરાબર. તો કુવાસ્તંભ. જે વહાણ હોય એની અંદર જે સદ બાંધવાનો એક થાંભલો હોય તેને આપણે શું કહીએ છીએ? કુવાસ્તંભ આપણે કહીએ છીએ. ચાલો આગળ જોઈએ. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી. બરાબર. તો એને આપણે શું કહીએ? સહચારિણી આપણે કહીએ છીએ. ચાલો 9 નંબર જોઈએ. વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા. તો હોસ્ટેલ. 10 નંબર જોઈએ. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. બરાબર. તો નવેરી. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 11. રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી. તો આંધણ.
12 નંબર જોઈએ આપણે, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો, બરાબર, તો પદાર્થ પાઠ, પદાર્થ પાઠ એ આપણે એનો શબ્દ સમૂહ કરી શકીએ છીએ. ચાલો 13 નંબર જોઈએ, પ્રાંતનો વડો હાકેમ, બરાબર, એટલે કે શુબો, પ્રાંતનો વડો હાકેમ એટલે કે શુબો. હવે વિદ્યાર્થી મિત્રો 8 નંબરની સૂચના જોઈએ કે ભાઈ નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવવાના છે. શું કરવાનું છે? નીચેના જે વાક્યો છે આ વાક્યોને આપણે શું કરવાનું છે? કર્મણી વાક્યની અંદર આપણે ફેરવવાનું થાય છે. ઓકે, તો આપણે જોઈએ પહેલું જ વાક્ય અહીંયા ગાડી કે ભાઈ ડોસા ફરીથી બોલ્યા. શું છે? ડોસા ફરીથી બોલ્યા. તો આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો ડોસાથી ફરીથી બોલાયું. જો ડોસાથી ફરીથી બોલાયું, બરાબર, આ રીતે આપણે કર્મણીમાં પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો બીજું વાક્ય જોઈએ, દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો, બરાબર, તો દેવદૂતોથી ફોસલાવીને છૂટો પડાયો, બરાબર, દેવદૂતોથી ફોસલાવીને છૂટો પડાયો. જો દેવદૂતોએ, તો દેવદૂતોથી ફોસલાવીને છૂટો પડાયો. ઓકે, ચલો 3 નંબરનું વાક્ય જોઈએ, મનીષા રસોઈ બનાવે છે, બરાબર, તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે મનીષાથી રસોઈ બનાવાય છે. ઓકે, મનીષાથી રસોઈ બનાવાય છે. ઓકે, આપણો જવાબ તૈયાર થયો. ચલો ચોથું વાક્ય જોઈએ, હું પર્વતારોહણ કરીશ, બરાબર, હું પર્વતારોહણ કરીશ, મારાથી પર્વતારોહણ કરાશે. મારાથી, હુંની જગ્યા પર શું? મારાથી પર્વતારોહણ કરાશે. ઓકે, આ રીતે આપણે કર્મણી વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ચલો 5 નંબર જોઈએ, હું પત્ર લખું છું, બરાબર, તો મારાથી પત્ર લખાય છે અથવા વડે પત્ર લખાય છે. મારાથી અથવા મારા વડે, બરાબર, પત્ર લખાય છે, બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 6 નંબરનું વાક્ય જોઈએ કર્મણી. 6 નંબરનું વાક્ય જોઈએ, કર્મણીમાં પરિવર્તન કરવાનું છે ને, રોનક પુસ્તક આપે છે, બરાબર, તો જવાબ તૈયાર થશે રોનકથી પુસ્તક અપાય છે, બરાબર, રોનકથી પુસ્તક અપાય છે. ઓકે, ચલો 7 નંબરનું વાક્ય જોઈએ, માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો, બરાબર, માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો, તો માર્કંડીથી મંદ પવન વડે જરૂર બોલાવાય, બરાબર, માર્કંડીથી મંદ પવન વડે જરૂર બોલાવાય, બરાબર, આપણે વડે શબ્દોનો આપણે ઉપયોગ કર્યો છે અહીંયાથી. ઓકે, ચાલો આગળ જોઈએ 8 નંબર, જનક ખડખડાટ હસે છે, તો જવાબ આપણે તૈયાર કરીએ, જનકથી ખડખડાટ હસાય છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો, જનકથી ખડખડાટ એ હસાય છે. ઓકે, ચાલો હવે આપણે જે કર્મણીમાં પરિવર્તન કરવાનું છે એના અથવામાં તમને વિદ્યાર્થી મિત્રો કર્તરી વાક્યમાં ફેરવવાનું છે એવી સૂચના આપેલી હશે. શું? જે વાક્ય આપેલા છે એને કર્મણીમાં પરિવર્તન કરવાના હતા. હવે એના અથવામાં શું કરવાનું છે એ જો જવાબ તમે નથી લખી શકતા તો એના અથવામાં વાક્યને કર્તરી વાક્યમાં પરિવર્તન કરવાનું છે, બરાબર. તો આપણે જોઈએ વાક્ય, પહેલું જ વાક્ય, બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય છે, બરાબર, બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય છે, તો ભાઈ બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે, બરાબર, બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે. કર્તરી એટલે કર્મને પ્રાધાન્ય કર્તરી એટલે કે કર્તાને પ્રાધાન્ય આપવાનું, કર્મણી હોય તો કર્મને પ્રાધાન્ય આપવાનું. ઓકે, ચલો આપણે અહીંયા ગાડી જોઈએ બીજું વાક્ય, મારાથી બાળકોને ક્રિકેટ રમાડાય છે, બરાબર, તો હું બાળકોને ક્રિકેટ રમાડું છું. ઓકે, મારાથીની જગ્યા પર હું બાળકોને ક્રિકેટ રમાડું છું. આપણો જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ ત્રીજા નંબરનું વાક્ય, મહારાજથી રસોઈ કરાય છે, બરાબર, તો મહારાજ રસોઈ કરે છે અથવા મહારાજે રસોઈ કરી. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. 4 નંબરનું વાક્ય જોઈએ, અરુણિમા વડે એવરેસ્ટ પર આરોહણ કરાય છે, તો અરુણિમા એવરેસ્ટ આરોહણ કરે છે, બરાબર, અરુણિમા એવરેસ્ટ પર આરોહણ કરે છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ વડે શબ્દ છે એને આપણે દૂર કર્યો અને કરાય છે એની જગ્યા પર કરે છે કર્યું, એટલે કર્મને કર્તાને પ્રાધાન્ય આપ્યું આપણે.
ચલો 5 નંબરનું વાક્ય જોયું, મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ, બરાબર. હું આ બધું જાણું છું બાબુરાજ, બરાબર. હું આ બધું જાણું છું બાબુરાજ, બરાબર. આ રીતે આપણે કર્તરીમાં પરિવર્તન કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો સૂચના જોઈએ. 9 નંબરની સૂચના છે કે ભાઈ વિધિ વાક્ય બનાવો. શું છે? વિધિ વાક્ય બનાવવાનું છે. ઓકે, તો ભાઈ વિધિ વાક્ય આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ? તો જુઓ, તો અહીંયા આગળ પહેલું જ વાક્ય છે, મેં આ બોરડી જાતે ઉછેરી નથી, બરાબર. વિધિ વાક્ય બનાવવાનું છે, ખાસ ધ્યાન રાખજો. મેં એ બોરડી જાતે ઉછેરી નથી. ઓકે, તો આપણે જવાબ શું તૈયાર કરી શકીએ? મેં એ બોરડી જાતે ઉછેરી છે. બરાબર, વિધિ વાક્ય બનાવવાનું છે. નકાર છે તેનો હકારમાં પરિવર્તન કર્યું છે. મેં એ બોરડી જાતે ઉછેરી છે, બરાબર. ઉછેરી નથી તેનું આપણે શું કર્યું? છે. ચાલો આગળ જોઈએ બીજું વાક્ય, દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ ન પાડ્યો, બરાબર. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો, બરાબર. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. આ રીતે આપણે વિધિ વાક્યમાં તેને પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો ત્રીજું વાક્ય જોઈએ આપણે, મારા સ્વપ્નમાં ન આવ્યા હરી, બરાબર. તો જવાબ આપણે તૈયાર કરી શકીએ કે ભાઈ મારા સ્વપ્નમાં આવ્યા હરી. ઓકે, મારા સ્વપ્નમાં આવ્યા હરી, જવાબ તૈયાર થઈ ગયો. 4 નંબર જોઈએ આપણે, ડોસા ફરીથી ન બોલ્યા, બરાબર. ડોસા ફરીથી બોલ્યા, બરાબર. ડોસા ફરીથી બોલ્યા, આપણો જવાબ તૈયાર. ઓકે, ચાલો આગળ જોઈએ 5 નંબરનું વાક્ય, ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ કે ત્યાં એનો ઓક્સિજન ખલાસ ન થયો, બરાબર. હકાર છે તેનો નકારમાં પરિવર્તન, ત્યાં એનો ઓક્સિજન ખલાસ ન થયો. ચાલો હવે આપણે આગળ જોઈએ 6 નંબરનું વાક્ય, આ એટલે તો મારે પાછા નહોતું આવવું. શું? આ એટલે તો મારે પાછા નહોતું આવવું. તો આપણે જવાબ લખીએ કે આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. શું? આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. ઓકે, 7 નંબરનું વાક્ય જોઈએ આપણે, જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. શું? જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. ઓકે, તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળે છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો. 8 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ મૂંગી છે પણ કઈ બહેરી નથી. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ, એ મૂંગી અને બહેરી, એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને, બરાબર. એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને. એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આના વિધિ વાક્યના અર્થવામાં જો તમે આ વાક્ય નથી લખી શકતા, વિધિ વાક્ય, બરાબર, એ પરિવર્તન નથી કરી શક્યા વિધિ વાક્યમાં, તો એના અર્થમાં તમને વિદ્યાર્થી મિત્રો તમને નિષેધ વાક્ય બનાવવાનું કહેવામાં આવશે, બરાબર. એના અર્થમાં તમે શું નિષેધ વાક્ય તમને પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો આપણે જોઈએ નિષેધ વાક્ય. પહેલું, આવરદા બાકી હશે, બીજું શું? ઓકે, આ વાક્ય છે તો આપણે એનો જવાબ કઈ રીતે તૈયાર કરીએ? જુઓ, બરાબર. આવરદા પૂરી નહીં થઈ હોય, બીજું શું? શું? અહીંયા હકાર છે તેનો આપણે નકારમાં પરિવર્તન કર્યું. આવરદા પૂરી નહીં થઈ હોય, બીજું શું? એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. શું? પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય, બરાબર. તો ભાઈ આપણે જવાબ લખી શકીએ, પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય, બરાબર. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ એ શક્ય ન ગણાય. ચાલો ત્રીજું વાક્ય આપણે જોઈએ, ડોસા ફરીથી બોલ્યા, બરાબર. ડોસાથી ફરીથી બોલાયું નહીં, અથવા ડોસા ફરીથી ન બોલ્યા, બરાબર. એ રીતે આપણે નિષેધ વાક્યમાં પરિવર્તન કરી શકીએ છીએ. ચાલો ચોથું વાક્ય જોઈએ આપણે, શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. ઓકે, ચાલો હવે આનો જવાબ આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ છીએ? તો જુઓ, શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો ન હતો, બરાબર. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો ન હતો. ઓકે, ચલો આગળ જોઈએ 5 નંબરનું, મારા સ્વપ્નમાં આવ્યા હરી, બરાબર. મારા સ્વપ્નમાં
સ્વપ્નમાં ન આવ્યા હરી, બરાબર, મારા સ્વપ્નમાં આવ્યા હરી, તો ભાઈ મારા સ્વપ્નમાં ન આવ્યા હરી, તો એ નકારમાં આપણે નિષેધ વાક્યમાં પરિવર્તન કર્યું છે. ચલો એવી જ રીતે 6 નંબરનું વાક્ય જોઈએ, કાબરી જીવે છે, બરાબર, શું છે, કાબરી મળી ગઈ નથી, બરાબર, આપણે શામાં પરિવર્તન કર્યું, નિષેધમાં, કાબરી મળી ગઈ નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે નિષેધ વાક્યમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળનું જોઈએ. સૂચના નંબર 10 છે, નીચેના વાક્યો સાદા, સંયુક્ત કે સંકુલ છે તે લખવાનું છે, બરાબર. આ કયું વાક્ય છે એ આપણે દર્શાવવાનું છે. ભાઈ સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય, એ આપણે દર્શાવવાનું છે. ઓકે, ચલો આપણે જોઈએ પહેલું જ વાક્ય કે બીજા દેશોના લોકો તો કેરા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બરાબર. હવે જો બીજા દેશના લોકો, અને અહીંયા ગાડી જો તો, બરાબર. હવે આપણે અહીંયા ગાડી કયું વાક્ય, સંકુલ વાક્ય આપણે કહી શકીએ છીએ, બરાબર. શાના કારણે આપણે આ સંકુલ વાક્ય કહી શકીએ છીએ, બરાબર. તો આગળ આપણે જોઈએ, બરાબર. આપણે વિગતે આપણે સમજૂતી મેળવશું તો ઘણો બધો લાંબો સમય આપણને નીકળી શકે એવો છે, એટલે આપણે ડાયરેક્ટ આપણે જવાબ મેળવીને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધતા રહેશું. ચાલો બીજું વાક્ય જોઈએ, મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ, બરાબર. અહીંયા જો નર્સ કે ડાક્ટર, બરાબર, કે, તો એ આપણું કયું વાક્ય બનશે, એ સંયુક્ત વાક્ય બનતું જોવા મળશે. કયું વાક્ય બને છે, એ સંયુક્ત વાક્ય બનતું જોવા મળશે. ઉપરનું કયું, સંકુલ વાક્ય બને છે. ચલો ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું વાક્ય જોઈએ, માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યા અને, બરાબર, તો એ સંયુક્ત વાક્ય બનતું જોવા મળશે, બરાબર. જે બે વાક્યો કોઈ જે પદ કે જે પદની મદદથી જોડાય તેને આપણે સંયુક્ત વાક્ય આપણે કહીએ છીએ, બરાબર. ચલો આપણે આગળ ચોથું વાક્ય જોઈએ, બરાબર. ચોથું વાક્ય જોઈએ, કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ ગઈ, બરાબર. તેથી તે સાજી થઈ ગઈ, એ સંકુલ વાક્ય આપણને રહેલું જોવા મળશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. 5 નંબરનું વાક્ય, મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો, બરાબર. એટલી જ છે કે, બરાબર, તો અહીંયા ગાડી એ સંકુલ વાક્ય બનતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ 6 નંબરનું વાક્ય, ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા હતા, બરાબર. અહીંયા ગાડી સંયુક્ત વાક્ય એ આપણને બનતું જોવા મળશે, બરાબર. ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળ 7 નંબરનું વાક્ય, કાં તો માં આવશે અથવા ફોઈ આવશે, બરાબર. કાં તો માં આવશે અથવા ફોઈ આવશે, સંયુક્ત વાક્ય એ આપણને રહેલું જોવા મળશે, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે 8 નંબરનું વાક્ય, ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાઠે અમૂલ્ય છે, બરાબર. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાઠે અમૂલ્ય છે, સાદું વાક્ય છે, બરાબર. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આપણે સાદું વાક્ય આપણને રહેલું જોવા મળશે. કયું વાક્ય છે, સાદું વાક્ય બનતું જોવા મળશે. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાઠે અમૂલ્ય છે, સાદું વાક્ય છે, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું. ચલો 9 નંબર જુઓ, હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારના એ ડોસીને તાકી રહ્યા હતા. ભાઈ આ પણ સાદું, અહીંયા ગાડી સંકુલ વાક્ય આપણને રહેલું જોવા મળશે. આ સાદું વાક્ય નથી, પરંતુ કયું વાક્ય છે, સંકુલ વાક્ય આપણને રહેલું જોવા મળશે. ઓકે, એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 નંબર, હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, બરાબર. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, એ સંયુક્ત વાક્ય બનેલું જોવા મળશે. ઓકે, ચલો 11 નંબરનું વાક્ય જોઈએ, જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી. ઓકે, સંકુલ વાક્ય બનશે. ઓકે, જવાબ તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ 12 નંબર, ડોસી રાંધતા હતા, સાદું વાક્ય બનતું જોવા મળશે. ઓકે, ચલો 13 નંબરનું વાક્ય જોઈએ, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે, બરાબર. અહીંયા આગળ જુઓ, તું સાજી થાય પછી કોઈક નોકરી
કરજે, બરાબર, એ સંકુલ વાક્ય આપણને રહેલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચાલો 14 નંબરનું વાક્ય જોઈએ. અરે બાબુએ આંખ ખોલી. અરે બાબુએ આંખ ખોલી એ સાદું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આમાં ક્યાંય કોઈ જગ્યા ઉપર અહીંયા પર એના સંયોજકની મદદથી એ વાક્ય જોડાયેલા જોવા મળતા નથી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 11 નંબરનું વાક્ય અહીંયા આગળ જોઈએ. સૂચના છે 11 નંબરની કે ભાઈ નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડવાના છે. શું ધ્વનિ છૂટા પાડવાના છે વિદ્યાર્થી મિત્રો? હવે ધ્યાન રાખજો ખાસ. તો 1 નંબર ગિરિધર, બરાબર. તો ગિરિધરની અંદર ખોડો ગ વત્તા ઈ વત્તા ખોડો ર વત્તા ઈ વત્તા ખોડો ધ વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ, બરાબર. ગિરિધર. તો સૌથી પહેલા ગિરિધર, તો આપણે ગિરિધરનો ઉચ્ચાર કરીએ ગી, તો ગીમાં સૌથી પહેલા ગ લખ્યો તો આપણે ખોડો ગ, બરાબર. હસ્વ છે તો એનો આપણે ઈ લખ્યું, બરાબર. તો રીમાં ફરી પાછો ખોડો ર, પછી હસ્વ છે પાછો એટલે હસ્વ ઈ, બરાબર. અને દ તો ખોડો ધ વત્તા એને ઉચ્ચાર કરીએ ત્યારે ફરી પાછો આપણને અનો ઉચ્ચાર થતો જોવા મળશે એટલે ખોડો ધ વત્તા અ વત્તા ર છે તો ખોડો ર વત્તા ફરી પાછો અ, ગિરિધર. ર નો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ ત્યાં પાછળથી આપણને અનો ઉચ્ચાર થતો જોવા મળે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ બીજો શબ્દ પ્રતિજ્ઞા, બરાબર. પ્રતિજ્ઞા, ઓકે. અહીંયા આગળ જો પ્રતિજ્ઞા, તો હવે એના ધ્વનિ ઘટકો કેવી રીતે છૂટા પાડીએ આપણે? તો પ છે સૌથી પહેલા, તો પ, તો આપણે ખોડો પ, ખોડો જે પ્ર છે એ ફાડેલો છે એટલે એ ઉચ્ચાર જ્યાં કરીએ ત્યારે ર નો ઉચ્ચાર થશે એટલે ર આપણે ખોડો લખીએ. પ્રતિજ્ઞા, ર તો ર ખોડો અને અ એની સાથે ઉચ્ચાર થાય. તો ખોડો તો હસ્વ છે તો હસ્વ ઈ, બરાબર. જ અને અંગ, બરાબર. અંગ અહીંયા ગાડી અંગ એટલે ખોડો જ વત્તા ખોડો અહીંયા ગાડી અંગ વત્તા આ પ્રતિજ્ઞા, બરાબર. એ અહીંયા ગાડી જો અનુસ્વાર અહીંયા ગાડી જો અંગનો ઉપયોગ થયેલો છે અંગનો, બરાબર. અંગ આ રીતે આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અંગ અને વત્તા આ તો કાનો માત્ર છે તેનો આ, પ્રતિજ્ઞા તો આનો ઉચ્ચાર થાય એટલે આ શબ્દ આ રીતે આપણે લખીએ છીએ, બરાબર. અંગ આ રીતે આપણે લખી શકીએ છીએ. મૂળાક્ષરોની અંદર તમે જોઈ શકશો, બરાબર. એ તમને ખ્યાલ હશે. એના માટે આપણે આખા અનુસ્વાર અનુનાસિક સ્વરો, બરાબર. આપણે બધા જ આખા મૂળાક્ષરો સ્વર વ્યંજન બધું આપણે શીખવું પડશે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જરૂરી છે. ઓકે, ચલો આપણે ત્રીજો નંબર જોઈએ દારિદ્ર. તો સૌથી પહેલા આપણે લખીએ ડ, ખોડો ડ વત્તા આ કાનો માત્ર છે એ એટલે આ ખોડો ર, બરાબર, વત્તા હસ્વ ઈ વત્તા ડ અને ર, ડ અને ર જોડાયેલો છે દરિદ્ર, ડ અને ર નો ઉચ્ચાર થાય, બરાબર. વત્તા ખોડો ડ વત્તા ખોડો ર વત્તા અ, બરાબર. ચાલો આ રીતે આપણે દારિદ્રની આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. ચાલો ત્યાર પછી 4 નંબર જોઈએ ગુલાબી, બરાબર. તો સૌથી પહેલા ગ એ ખોડો આવશે વત્તા હસ્વ ઉ આવશે, બરાબર. હસ્વ ઉ વત્તા ખોડો લ વત્તા કાનો માત્ર એટલે આ વત્તા ખોડો બ વત્તા દીર્ઘ ઈ, બરાબર. આ રીતે આપણે અહીંયા ગાડી આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. ચલો 5 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો પૌરુષ, બરાબર. તો સૌથી પહેલા પ ખોડો આવશે પછી ઓ, બરાબર. ઓ તો ખોડો પ વત્તા ઓ વત્તા ખોડો ર વત્તા અહીંયા ગાડી જો હસ્વ ઉ વત્તા શરણાઈનો ષષ્ઠકોણનો સ ખોડો વત્તા અ, બરાબર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ધ્વનિ ઘટકો તેના છૂટા પાડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ત્યાર પછી જુઓ 6 વર્તન. તો સૌથી પહેલા ખોડો વ, બરાબર. પછી અનો ઉચ્ચાર થાય અ વત્તા ત, બરાબર. વર્તન તો વર્તન આ જે રેફ છે એનો આપણે રમાં ઉચ્ચાર થાય છે વર્તન, તો એ જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે ર નો ઉચ્ચાર આપણને પાછળથી થાય વર્તન, બરાબર. વર્તન તો ર ખોડો વત્તા ખોડો ત વત્તા અ વત્તા ન એટલે કે ખોડો ન વત્તા અ. ઓકે, આ રીતે આપણે તે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે.
ચલો 7 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમંત્રણ. તો આમંત્રણની અંદર ખોડો અ આવશે, બરાબર. અહીંયા આમંત્રણની અંદર આ આપણે ડાયરેક્ટ લખીએ તો પણ ચાલશે. તો આ વત્તા મ એટલે કે ખોડો મ વત્તા અમ, બરાબર. ખોડો મ વત્તા અમ વત્તા ત અને ર. આમંત્રણ ત્રણ ત્ર અને ર નો સાથે ઉચ્ચાર થાય, બરાબર. એટલે કે ત ખોડો વત્તા ખોડો ર વત્તા અ વત્તા ખોડો અણ વત્તા અ. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 8 નંબર જોઈએ, બુલંદ, બરાબર. તો ખોડો બ વત્તા હસ્વ ઉ વત્તા ખોડો લ વત્તા ખોડો ન વત્તા અ વત્તા ખોડો દ વત્તા અ, બરાબર. જે શબ્દો આપેલા છે એ શબ્દો અહીંયા આગળ આપણે ધ્વનિગતકો એ પ્રમાણે આપણે છૂટા પાડતા જવાના છે. ઓકે, ચલો ત્યાં પછી 9 નંબર જોઈએ, ગૌ માતા, બરાબર. ગૌ માતાની અંદર સૌથી પહેલા ખોડો ગ આવશે. ઓકે, ખોડો ગ વત્તા ઔ વત્તા ખોડો મ વત્તા આ વત્તા ખોડો ત વત્તા આ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ધ્વનિગતકો આ રીતે તમે છૂટા પાડશો, તમને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ થવાની નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે 10 નંબર, વિશ્લેષણ. તો ખોડો વ વત્તા હસ્વ ઈ વત્તા ખોડો સ વત્તા ખોડો લ વત્તા એ લે છે, લે વિશ્લેષણ તો એ થશે, એટલે એ લખ્યું. ખોડો સ ષટકોણનો સ વત્તા અ વત્તા ખોડો અણ વત્તા અ, બરાબર. એટલે કે વિશ્લેષણ. એના ધ્વનિગતકો આ રીતે આપણે છૂટા પાડવાના થાય. ચાલો 11 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, રત્નાકર. તો ખોડો ર વત્તા અ વત્તા ખોડો ત વત્તા ખોડો ન વત્તા આ વત્તા ખોડો ક વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ, રત્નાકર, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ગાડી ધ્વનિગતકો છૂટા પાડી શકો છો. ઓકે, ચલો આગળ આપણે જોઈએ 12 નંબર, માર્કંડી, બરાબર. તો ખોડો મ વત્તા આ વત્તા ખોડો ર વત્તા ખોડો ક વત્તા અમ વત્તા ડ વત્તા દીર્ઘ ઈ, બરાબર. માર્કંડી, માર્કંડી તો રનો ઉચ્ચાર થાય પાછળથી, એટલે માર્કંડી. આ રીતે આપણે તેના ધ્વનિગતકો છૂટા પાડી શકીએ છીએ. ચાલો 13 નંબર જોઈએ, નિર્ભય. તો ખોડો ન વત્તા હસ્વ ઈ વત્તા ર, અહીંયા જો રેપ છે એટલે ર, બરાબર. ર વત્તા ખોડો ભ વત્તા અ વત્તા ખોડો ય, નિર્ભય. ય ય ય પછી અનો ઉચ્ચાર નહીં થાય, ખાલી નિર્ભય, બસ એટલું જ, નિર્ભય. ય પછી અનો ઉચ્ચાર થતો નથી, એટલે આપણે અહીંયા આગળ ખોડો ય રાખ્યો. ઓકે, ચાલો હવે અહીંયા આગળ આપણે આગળ જોઈએ 14 નંબર, જ્ઞાતિ, બરાબર. તો જ્ઞાતિની અંદર આપણે જો ફરી પાછા અહીંયા આગળ જો તો જ આવશે. જ ખોડો જ વત્તા અંગ વત્તા જ્ઞાતિ. તો જ અને જ્ઞ, બરાબર. જ જ્ઞ એ જ અને ગ નો સાથે સમન્વય થાય એટલે જ્ઞ થાય, બરાબર. એટલે અંગ, બરાબર. ખોડો જ વત્તા ખોડો અંગ વત્તા આ, કાનો માત્ર છે એટલે આ વત્તા ખોડો ત વત્તા હસ્વ ઈ, બરાબર. આ રીતે આપણે જ્ઞાતિની આપણે ધ્વનિભેદ આપણે છૂટા પાડી શકીએ છીએ, બરાબર. જ્યારે પણ જ્ઞ આવે ત્યારે આ રીતે ખોડો જ વત્તા અંગ વત્તા એ કરવો, ખોડો અંગ આવશે, બરાબર. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ચાલો 15 નંબર જોઈએ, બિંદુ. તો ખોડો બ વત્તા ઈ હસ્વ ઈ વત્તા અનુસ્વાર છે, અનુસ્વારનું આપણે નમાં પરિવર્તન કર્યું એટલે બિંદુ, ન નો ઉચ્ચાર થાય. તો જો અનુસ્વાર મૂકો તો ન નો આવે, અડધો ન આવે, અને અડધો ન લો તો માથે અનુસ્વારમાં મૂકવાનું, બરાબર. જોડણીના નિયમો છે બધા, એ આપણે શીખવા પડે. તો બિંદુમાં ખોડો બ વત્તા હસ્વ ઈ વત્તા અનુસ્વારનો ન ખોડો વત્તા ખોડો ડ વત્તા હસ્વનો ઉ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બિંદુની આપણે સાચા ધ્વનિગતકો છૂટા પાડી શકીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 12 નંબરનો પ્રશ્ન જોઈએ. તો નીચેના વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધીને તમારે લખવાના છે. શું કરવાનું છે? નીચેના વાક્યોમાંથી તમારે રવાનુકારી શબ્દ શોધીને ફરીથી પાછા લખવાના છે. ઓકે, તેમાં પહેલું જ આપણે જોઈએ, જોયું તો બોલનાર એ મરક મરક હસી રહ્યો હતો.
હવે રવાનુકાળી શબ્દ એટલે શું? એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન પામે, બરાબર, તેને આપણે શું કહીએ છીએ? રવાનુકાળી શબ્દ કહીએ છીએ. તો જો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે, તો મરક મરક એ શું છે? એકનો એક શબ્દ પુનરાવર્તન પામ્યું, બરાબર, એટલે એ મરક મરક એ આપણો રવાનુકાળી શબ્દ બનશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ. એમનું ઘર 12 પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, બરાબર, ખિલખિલાટ, બરાબર, તો અહીં આગળ એ ખિલખિલાટ એ રવાનુકાળી શબ્દ બનતો જોવા મળશે. ઓકે, ચાલો ત્રીજો નંબરનો વાક્ય જોઈએ આપણે. પગ મૂક્યો કે તરત જ ખરખર ખરખર એવો અવાજ શરૂ થાય. શું? પગ મૂક્યો કે તરત જ ખરખર 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 એવો અવાજ શરૂ થાય. તો ખરખર ખરખર, જો વારંવાર વારંવાર એ એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન થયું, બરાબર, જેથી આપણે તેને શું કહીએ છીએ? એ રવાનુકાળી શબ્દોમાં સમાવેશ કરી શકીએ છીએ. તો ખરખર 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 એ આપણે રવાનુકાળી શબ્દ એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો નંબર. બંદૂકમાંથી સનનન કરતીકને ગોળી છૂટી. તો જુઓ સનનન, તો ન શબ્દ જો એ વારંવાર આવે છે. સનનન એટલે એ રવાનુકાળી શબ્દ બનતો જોવા મળશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 5 નંબરનો વાક્ય કે અસાધના ઘન ગર્જન ઝીલ્યા રણ જણતા ઉડતંતે, બરાબર, અસાધના ઘન ગર્જન ઝીલ્યા રણ જણતા ઉડતંતે, બરાબર, તો રણ જણતા, તો રણ જણતા એ શું છે? એ રવાનુકાળી શબ્દ રહેલો જોવા મળશે. ચાલો ત્યાર પછી 6 નંબરનું વાક્ય જોઈએ. તો પેલી બિલાડી ભાગે છે જટ જટ જટ. પેલી બિલાડી ભાગે છે જટ જટ જટ. ઓકે, તો અહીં આગળ જટ 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 એ શું છે? રવાનુકાળી શબ્દ છે. એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન પામ્યું એટલા માટે એ રવાનુકાળી શબ્દ બને છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ ગયો. ચાલો આગળ જોઈએ 7 નંબરનું વાક્ય. વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો, બહાર દેડકાઓ પણ ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા હતા. તો ભાઈ ડ્રાઉં ડ્રાઉં એકનો એક શબ્દ વારંવાર પુનરાવર્તન પામ્યો એટલે એ રવાનુકાળી શબ્દ બની જશે. ઓકે, ચાલો 8 નંબરનું વાક્ય. અહીંયા 7 જ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માંગો છો અથવા તમે નવા વિડીયોઝ જોવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને અમારા સંપર્ક કરી શકો છો વધારે માહિતી માટે. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનો પાર્ટ બી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે લેખન વિભાગ સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.